કલીના પ્રકાર મુખ્યત્વે 6 પ્રકારમાં વર્ણવવામાં આવે છે. પહેલાને કહેવામાં આવે એરોસોલ, બીજાને કહેવામાં આવે ફીણ, ત્રીજાને કહેવામાં આવે ઇમલ્સન, ચોથાને કહેવામાં આવે સોલ, પાંચમાને જેલ અને છઠ્ઠાને કહેવામાં આવે ઘનસોલ. બરાબર છે. અમારા પણ વિક્ષેપિત પ્રવાહી હોય અને વિક્ષેપિત માધ્યમ વાયુ હોય તેને શું કહેવામાં આવે છે? એરોસોલ કહેવામાં આવે છે. અથવા એમ કહેવામાં આવે વિક્ષેપિત ઘન હોય, વિક્ષેપિત માધ્યમ વાયુ હોય તો પણ શું કહેવામાં આવે છે? એરોસોલ કહેવામાં આવે છે. બરાબર છે. વિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી હોય, વિક્ષેપિત કલા તરીકે વાયુ હોય તો કહેવામાં આવે છે? ફીણ કહેવામાં આવે છે. વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત કલાના કણો શું હોય છે? વિખેરણ પામેલા હોય તેને કલેલ કહેવામાં આવે છે. અહીંયા વાયુ અને પ્રવાહ હોય છે. બરાબર છે. હવે મુખ્ય પ્રકારો ભણીએ છીએ. પહેલો પ્રકાર ભણીએ છીએ એરોસોલ. એરોસોલ છે બે રીતે થાય. એક છે કેમ કહેવામાં આવે પ્રવાહી અને વાયુનું મિશ્રણ, એને એરોસોલ કહેવામાં આવે છે. એને કહેવામાં આવે ધુમ્મસ. ધુમ્મસ તમને ખબર હશે પાણીમાં પ્રવાહીના કણો જોવા મળે છે. વાદળમાં શું છે? વાતાવરણમાં જોવા મળે છે પાણીના કણો જોવા મળે છે એને ધુમ્મસ કહેવામાં આવે છે. એવું છે જો ઘન અને વાયુ સ્વરૂપનું મિશ્રણ હોય તો એને ધુમાડો કહેવામાં આવે. શું કહેવામાં આવે છે? ધુમાડો કહેવામાં આવે છે. ધુમાડો છે હંમેશા એમ કહેવામાં આવે વાહનના ધુમાડો એમાં હંમેશા ઘન કણો વિખેરણ પામેલા હોય. ધુમાડામાં હોય છે આવા ઘન કણો વિખેરણ, જ્યારે ધુમ્મસમાં પાણીના કણો વિખેરણ શું હોય છે? પાણીના કણો વિખેરણ પામે. જો ઘન તરીકે હોય તો ધુમાડો કહેવામાં આવે છે, પ્રવાહી તરીકે હોય તો ધુમ્મસ કહેવામાં આવે છે. હવે બીજો પ્રકાર છે જો વાયુ હોય અને પ્રવાહી હોય, કલા તરીકે વાયુ અને વિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી હોય તેને શું કહેવામાં આવે છે? ફીણ કહેવામાં આવે. ફીણ તમે જોયું છે કે કોણ પર ઘન પદાર્થને પાણીમાં ઉગાડવામાં તો ફીણ જોવા મળે છે. સાબુને પાણીમાં નિર્માણ તો ફીણ જોવા મળે છે. જો વાયુ અને ઘન સ્વરૂપે હોય તો એને રબર અથવા વાદળી કહેવામાં આવે. શું કહેવામાં આવે? રબર અથવા વાદળી. અહીંયા વાયુ સ્વરૂપ છે. જો અહીંયા ઘન સ્વરૂપ હોય તો એને પણ એને કહેવામાં આવે છે ફીણ. તો એ કેના હોય છે? રબર અથવા વાદળી સ્વરૂપે જોવા મળે છે. કયા સ્વરૂપે જોવા મળે છે? રબર અથવા વાદળી સ્વરૂપે જોવા છે. વાદળી છે એક પ્રકારનું પ્રાણી પણ કહેવામાં આવે છે. એક પ્રકારનું પ્રાણી છે જે પાણીમાં એક ફીણ પ્રકારનું જોવા મળે છે. શું જોવા મળે છે? ફીણ પ્રકારનું એક પરપોટા સ્વરૂપે જોવા મળે છે. હવે છે ઇમલ્સન અથવા પાયસ કહેવામાં આવે. ઇમલ્સન એક દબાવમાં જોવા મળે કે પ્રવાહીના કણો જો પ્રવાહી માધ્યમમાં વિખેરણ પામેલા હોય તો ઇમલ્સન કહેવામાં આવે. સૌથી સારામાં સારું દૂધ છે. દૂધમાં પાણી ના કણો કેવા હોય? પાણીમાં દૂધના કણો કેવા હોય છે? વિખેરણ પામેલા હોય તો તેને શું કહેવામાં આવે છે? ઇમલ્સન અથવા પાયસ કહેવામાં આવે છે. અમુક પ્રકારની દૂધ મળે છે, અમુક પ્રકારની દવા મળે છે જેને મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવામાં આવે. શું કહેવામાં આવે? મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવા. અમુક પ્રકારની દવાઓ છે આવી રીતે જોવા મળે છે. ક્યાં સ્વરૂપે હોય? ઇમલ્સન સ્વરૂપે હોય. ડોક્ટર પણ તમને કહેશે ને શેક વેલ બિફોર યુઝ. શેક વેલ હલાવી અને પછી યુઝ કરવામાં આવે તેને ઇમલ્સન કહેવામાં. પછી છે જો ઘન કણો પ્રવાહીમાં વિખેરણ પામેલા હોય તેને શું કહેવામાં આવે છે? સોલ કહેવામાં આવે. કાદવ તમે જોયું છે. પાણી અને માટી અથવા ધૂળના કણો છે વિખેરણ પામેલા હોય તમે જોયું હશે. તમે એને ઊંચું કરો તો બંને કણો કેવા જોવા મળે? ભેગા જોવા મળે છે. શું કહેવામાં આવે છે? કાદવ કહેવામાં આવે છે. એને કહેવામાં આવે સોલ. પછી છે જો વિક્ષેપિત માધ્યમ તરીકે ઘન હોય અને વિક્ષેપિત કલા તરીકે પ્રવાહી હોય તેને શું કહેવામાં આવે છે? જેલ કહેવામાં આવે. જેલ આપણે માથામાં લગાડી છે. કેવું છે? ઘનને પ્રવાહીમાં ઓગાળે છે. બરાબર છે. ઘન વસ્તુ આમ હોય છે, પ્રવાહી વસ્તુ ઓગાળે એને શું કહેવામાં આવે? જેલ કહેવામાં આવે. જેલી છે, ચીઝ છે, માખણ છે. માખણ કેમાંથી લોકો બનાવવામાં આવે? તો કે દૂધમાંથી દહીં બને અને દહીંમાંથી શું બનાવવામાં આવે છે? માખણને અલગ કરવામાં આવે છે. કે જેના લીધે કયા સ્વરૂપે જોવા મળે છે? પ્રવાહી અને ઘન સ્વરૂપનું મિશ્રણ જોવા મળે છે. માખણને થોડા સમય રાખી દે તો ઘન સ્વરૂપે, બાકી કેવા સ્વરૂપે જોવા મળે છે? જેલ સ્વરૂપે જોવા મળે છે, જે ઘન અને પ્રવાહી વચ્ચે. છેલ્લો પ્રકાર છે ઘનસોલ. જો બે ઘનનું મિશ્રણ હોય, વિક્ષેપિત કલા તરીકે માધ્યમ તરીકે પણ ઘન હોય અને વિક્ષેપિત કલા તરીકે પણ ઘન હોય તેને ઘનસોલ કહેવામાં આવે છે. અમુક પ્રકારના પથ્થર આવે છે જેમસ્ટોન. બરાબર છે. અથવા રંગીન પથ્થર અથવા દુધિયા કાચ છે. એ બંને કાચનું તમને લાગે મિશ્રણ થયેલું છે. એ કેવું છે? બંને કેવા છે? ઘન જોવા મળે છે. અમુક પ્રકારના માણસો રત્નો પહેરે છે
અથવા અમુક પ્રકારના ડાયમંડ હોય છે, અમુક પ્રકારના પથ્થર હોય છે. એક પથ્થરની વચ્ચે કાચની વચ્ચે બીજા પ્રકારના કાચ શું છે તમને એમ લાગે ફિટ થયેલા છે, તો આવું ઉદાહરણ કહેવામાં આવે છે જેમસ્ટોન કહેવામાં આવે. જેમસ્ટોન અથવા જેમ્સ રંગીન પથ્થર કહેવામાં આવે, અથવા અમુક પ્રકારના માણેક નવા હોય ને એ આવી ગયા. તમે જુઓ તો કે લીલાની અંદર બ્લુ કલરના પ્રકાશ જોવા મળે છે. એનું ઉદાહરણ કોણ છે? ઘનસોલ. વિક્ષેપિત માધ્યમ તરીકે ઘન હોય અને વિક્ષેપિત કલા પણ કેવી ઘન હોય, એને શું કહેવાય? ઘન સોલ કહેવામાં આવે છે. એમાં આવશે જેમસ્ટોન. દુધિયા કાચ. દુધિયા કાચ છે, કેવું દુધિયા દેખાય છે, એના માટે શું કહેવાય? દુધિયા કાચ કહેવામાં આવે છે. આપણે કાલે જોયું વિક્ષેપિત માધ્યમ વિક્ષેપિત કલાના કણો વિખેરણ પામેલા હોય. વિક્ષેપિત માધ્યમમાં વિક્ષેપિત કલાના કણો કેવા પામેલા હોય? વિખેરણ પામેલા હોય. તેને શું કહેવામાં આવે છે? કલિત કહેવામાં આવે છે. કલિતના કેટલા પ્રકાર છે? એરોસોલ, ફિલ્મ, ઇમલ્શન, સોલ, જેલ અને ઘન સોલ કહેવામાં આવે છે. બરાબર છે. એરોસોલ બે પ્રકાર છે. ઘન અને વાયુને પણ એરોસોલ કહેવામાં આવે. ઘન અને વાયુને પણ એરોસોલ કહેવામાં આવે અને પ્રવાહી અને વાયુને પણ એરોસોલ કહેવામાં આવે. બીજું ફિલ્મ છે. વાયુ અને પ્રવાહીને પણ ફિલ્મ કહેવામાં આવે અને વાયુ અને ઘનને પણ કહેવામાં આવે ફિલ્મ કહેવામાં આવે છે. મુખ્યત્વે તમારી ચોપડી બાજુ તો 8 લખેલા છે. મેં આમાં શોર્ટ કરીને લખ્યું છે. કેટલા પ્રકાર છે? 6. એરોસોલ, ફિલ્મ, ઇમલ્શન, સોલ, જેલ અને ઘન સોલ જોવા મળે છે. આ એક પ્રકારનો કહેવામાં આવશે. પરીક્ષા આવશે એમાં વિકલ્પ છે અથવા ટૂંકા પ્રશ્ન સ્વરૂપે છે. શું છે? ટૂંકા પ્રશ્ન સ્વરૂપે છે કે વિક્ષેપિત માધ્યમમાં પ્રવાહી હોય અને વિક્ષેપિત કલામાં પ્રવાહી હોય તેનું કહેવામાં આવે ઇમલ્શન કહેવામાં આવે છે. ઉદાહરણો છે દૂધ, મિલ્ક ઓફ મેગ્નેશિયા કહેવામાં આવે. તો કે કાદવ કોનું ઉદાહરણ છે ભાઈ? તો કે સોલનું ઉદાહરણ કહેવામાં આવે. વિક્ષેપિત માધ્યમ તરીકે પ્રવાહી અને વિક્ષેપિત કલા તરીકે શું હોય? ટીંડરના સર આપણે જોયું હતું કે કલિત કણોનું કદ, કલિત કણોનું કદ ખૂબ જ નાનું હોવાના કારણે તેમાંથી ટોર્ચ વડે પ્રકાશનું કિરણપુંજ પસાર કરતા પ્રકિરણ જોવા મળે છે. જે અસરને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. જે અસરને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? કલિત કણોનું ખૂબ જ કેવું છે? ખૂબ જ નાનું હોવાના કારણે શું કહેવામાં આવે? ટોર્ચ વડે પ્રકાશના કિરણપુંજ પસાર કરવામાં આવે તો શું થાય છે? પસાર કરતા થાય છે પ્રકિરણ જોવા મળે છે. પાછળની બાજુ પડછાયો જોવા મળે છે, જેને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે. ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધ કરી હોવાથી પોતાના નામ સાથે આ અસરનું નામ રાખે છે. આ સ્થિતિનું નામ રાખે છે. શું છે કે આ અસર ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધાવ્યા હોવાથી શું કીધું? આ સ્થિતિને ટિન્ડલ અસર કહેવામાં આવે છે. આ સ્થિતિ કોણે શોધી હતી? કે ટિન્ડલ નામના વૈજ્ઞાનિકે શોધી હતી. એના માટે શું કહેવામાં આવે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. આ માટેનો પ્રયોગ છે, સામાન્ય પ્રયોગ છે.
એમ કીધેલું છે કે કોપર સલ્ફેટનું દ્રાવણ કોનું દ્રાવણ છે CuSO4 નું દ્રાવણ. એક ગ્લાસમાં કોપર સલ્ફેટનું દ્રાવણ, એક ગ્લાસમાં દૂધ. કોપર સલ્ફેટ છે પાણીમાં સંપૂર્ણ દ્રાવ્ય થઈ જાય છે અને આ કેવું છે સમાંગ મિશ્રણ છે. દૂધ આપણે ભણી ગયા કેવું મિશ્રણ છે તે કે કલીલ મિશ્રણ છે. કેવું છે કલીલ દ્રાવણ તો કલીલ મિશ્રણ છે. હવે કહેવામાં આવે ટોર્ચ વડે ટોર્ચ વડે પ્રકાશ પસાર કરવામાં આવે. શું કરવામાં આવે? ટોર્ચ વડે પ્રકાશ પસાર કરવામાં આવે ત્યારે કોપર સલ્ફેટમાંથી પ્રકાશ પસાર થઈ જાય છે કારણ કે દ્રાવ્યના દ્રાવકમાં સંપૂર્ણ ઓગળી જાય છે. આમાંથી પ્રકાશ પસાર થાય છે, આમાંથી પ્રકાશ પસાર થાય પણ દૂધમાં જ્યારે પ્રકાશ થાય છે ત્યારે તેનું શું થાય છે? પ્રકિરણ જોવા મળે છે. શું જોવા મળે છે? પ્રકાશનું જોવા મળે છે. પ્રકિરણ અથવા કિરણ પુંજ સ્વરૂપે જોવા મળે છે. શું જોવા મળે છે? પ્રકાશનું શું જોવા મળે છે? કિરણ પુંજ સ્વરૂપે જોવા મળે છે. શું જોવા મળે છે? કિરણ પુંજ સ્વરૂપે જોવા મળે છે. અમુક કણોમાંથી પસાર થાય છે, અમુક કણોમાંથી પસાર કિરણ પુંજ સ્વરૂપે જોવા મળે છે. આને શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. કોપર સલ્ફેટમાંથી સહેલાઈથી પસાર થાય, આમાંથી અમુક કણો પસાર થાય છે, અમુક કણો પસાર થતા નથી. એના માટે શું જોવા મળે છે? પુંજ અથવા એમ કહેવામાં આવે પ્રકિરણ જોવા મળે છે. શું જોવા મળે છે? પ્રકિરણ જોવા મળે છે. તેને શું કહેવાય છે? ટિન્ડલ અસર કહેવામાં આવે છે. તેના આપણે ઉદાહરણ જોઈએ છીએ. ઉદાહરણ જોવાના હોય તો પહેલું જ ઉદાહરણ છે તો આપણા ઘરમાં જો એક નાનું બારીમાંથી આપણા ઘરની બારીના કાણામાંથી, બારીના છિદ્રમાંથી જો પ્રકાશ પસાર થાય, પ્રકાશ પસાર થતો હોય ત્યારે તમને ટિન્ડલ અસર જોવા મળે છે. બારીમાં એક નાનું છિદ્ર હોય એમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થાય ને તો તમને બારીમાંથી આવા નાના આવા સ્વરૂપે જોવા મળશે, જેને કહેવામાં આવે ટિન્ડલ અસર. બરાબર છે? આપણે ઘરમાં બેઠા નાનું છિદ્ર હોય તો કામ પાડે એમાંથી જો સૂર્યના કિરણો પ્રકાશ પડે, આમાં સૂર્યના કિરણો પ્રકાશ પડે હવામાનના રજકણો તમે જોઈ શકો. હવામાનમાં જોઈ શકાય, રજકણો જોઈ શકાય. બીજું છે ગાઢ જંગલ હોય, જંગલોમાં જતા હોય ત્યારે સૂર્યના કિરણોમાં તમને આવું જોવા મળશે. ક્યાં જોવા મળશે? ગાઢ જંગલમાં તો સૂર્યના કિરણો વ્યવસ્થિત આવતા નથી, સપાટી અમુક ના આવતા, અમુક જગ્યાએ તમને આવા વચ્ચે શેડ જોવા મળશે. હું જોવા મળશે આવા શેડ એટલે પડછાઈ જોવા મળશે. એમાં ધૂળ અને હું જોવા મળશે, આવા રજકણ જોવા મળશે. જોવા મળશે આવા રજકણ જોવા મળશે, જેને હું કહેવામાં આવે ટિન્ડલ અસરનું ઉદાહરણ છે. પછી મેં કીધું કે દૂધમાંથી, બરાબર છે, દૂધમાંથી પ્રકાશ પસાર કરવામાં આવે ત્યાં પણ જોવા મળે છે ટિન્ડલ અસર જોવા મળે છે. આ અલગ અલગ છે. ચોમાસામાં ગાઢ જંગલ હોય, બારીના છિદ્ર હોય, અથવા એમ કહેવામાં આવે કેટલાક સમય આપણે જૂની જગ્યાઓમાં જાય ને તો અમુક સમયે સૂર્યના પ્રકાશના કિરણો છે એ એક કિનારે આવા બારીક સ્વરૂપે જોવા મળે છે. જેવું જોવા મળે છે ટિન્ડલ અસરના ઉદાહરણો જોવા મળે છે. ઘટકનું વર્ગીકરણ એમ કહેવામાં આવે મોટા ભાગના પદાર્થ રાસાયણિક રીતે શુદ્ધ હોતા નથી. તેના માટે એને અલગ કરવા માટે અલગ અલગ પદ્ધતિઓ જોવા મળે છે. તમને ખબર હશે વિષમાંગ મિશ્રણ માટે વિષમાંગ મિશ્રણ છે તેને સહેલાઈથી અલગ કરી શકાય છે.
એમ કહેવામાં આવે ગાળણ દ્વારા, ચુંબકીય પદ્ધતિ દ્વારા, ગાળણ, ચુંબકીય પદ્ધતિ, નિતારણ, આવી પદ્ધતિઓ દ્વારા તેને અલગ કરી શકાય છે. કારણ કે થોડીક વાર રાખી મૂકતા તેનું દ્રાવણ છે તળિયે બેસી જાય તો પરથી નિતારણ કરી શકાય. પણ સમાંગ દ્રાવણ છે, જે મિશ્રણ સમાંગ છે, સંપૂર્ણપણે ઉડેલા છે, તેના માટે અલગ અલગ પદ્ધતિઓ છે. તેના માટેની અલગ પદ્ધતિઓ છે. પેલી છે બાષ્પીભવન પદ્ધતિ, બીજી છે ઉર્ધ્વપાતન પદ્ધતિ, ત્રીજું છે ભિન્નકારી ગળણી પદ્ધતિ, ભિન્નકારી ગળણીની મદદથી, ચોથું છે સેન્ટ્રીફ્યુગેશન દ્વારા, પાંચમું છે સાદુ નિસ્યંદન, છઠ્ઠું છે વિભાગીય નિસ્યંદન, સાતમું છે સ્ફટિકીકરણ, અને આઠમું છે ક્રોમેટોગ્રાફી. વિષમાંગ મિશ્રણ માટેની સામાન્ય પદ્ધતિઓ ત્રણ છે: ગાળણ, ચુંબકીય, નિતારણ. આવી અલગ અલગ પદ્ધતિઓ છે. પણ સમાંગ મિશ્રણ માટે કુલ 8 પદ્ધતિઓ છે. કુલ કેટલી પદ્ધતિઓ છે? 8 પદ્ધતિઓ છે. પેલું છે બાષ્પીભવન, એટલે સૂર્યપ્રકાશમાં રાખી અથવા ગરમ કરીએ ત્યારે ઉર્ધ્વપાતન. આપણે પેલા લેક્ચરમાં શીખી ગયા અમુક પદાર્થો છે ઉર્ધ્વપાતન છે કે એને થોડીક વાર ગરમ કરવામાં આવે તો ઉર્ધ્વપાતન થાય છે. પછી ભિન્નકારી ગળણી, તેલ અને પાણીને નોખું કરવા માટે. પછી સેન્ટ્રીફ્યુગેશન, દૂધ માટે જોયું હતું. સાદુ નિસ્યંદન, કેટલાક પ્રવાહીના કણો એકબીજામાં મિશ્ર હોય ત્યારે આવું જોવા મળે. પછી વિભાગીય નિસ્યંદન, પેટ્રોલનું શુદ્ધિકરણ છે એને કહેવાય વિભાગીય નિસ્યંદન. પછી સ્ફટિકીકરણ, તમારી પાસે જે ફટકડી આવે છે, મીઠું આવે છે, શુદ્ધ હોતું નથી, તેને પાણીમાંથી ભેગું કરી પાણીમાં ઓગાળી તેને બાષ્પીભવન કરવામાં. અને છેલ્લે છે ક્રોમેટોગ્રાફી, એક કરતાં વધારે રંગ હોય તો એને રંગના દ્વારા અલગ કરવા માટેની પદ્ધતિ છે ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. સૌથી ઉપયોગી પદ્ધતિ જોવા મળે છે. કઈ પદ્ધતિ છે? ક્રોમેટોગ્રાફી પદ્ધતિ. કરણી વિવિધ પદ્ધતિઓમાંથી અલગીકરણની કુલ 8 પદ્ધતિઓ છે. એમાં પહેલી પદ્ધતિ બાષ્પીભવન. બાષ્પીભવન આપણે ગણી ગયા પેલા પાઠમાં કે કોઈ પણ પદાર્થને જો ગરમ કરવામાં આવે, જે પદાર્થ બાષ્પશીલ હોય તેને ગરમ કરવામાં આવે તો પાણીનું તેમાં બાષ્પમાં રૂપાંતર થાય છે. તો બાષ્પીભવન પદ્ધતિ એવા પદાર્થોનો અલગ કરે છે કે અબાષ્પશીલ ઘટકમાંથી બાષ્પશીલ પદાર્થો અલગ કરે છે. જાણે કે બાષ્પશીલ અને બાષ્પશીલ બંને ભેગા પદાર્થ હોય તેને ગરમ કરવામાં આવે તો બાષ્પશીલ પદાર્થ હવામાં ઉડી જાય છે, અબાષ્પશીલ પદાર્થો કોઈ પણ પાત્રમાં રહી જાય છે. આના માટેનો પ્રયોગ છે કે સૌપ્રથમ, બરાબર છે, એક બીકરમાં, સૌપ્રથમ એક બીકરમાં શાહી અને પાણીનું મિશ્રણ લેવામાં આવે છે. શું કરવામાં આવે છે? સૌપ્રથમ એક બીકરમાં શાહી અને પાણીનું મિશ્રણ લેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવવામાં આવે છે. તમને સમજાવી દઉં. વોચ ગ્લાસ છે, જેમાં પાણી અને શાહીનું મિશ્રણ છે. શું છે? પાણી અને શાહીનું મિશ્રણ છે. નીચે એક બીકર રાખેલ છે, આ બીકરમાં માત્ર પાણી રાખેલ છે, બરાબર છે. એને શું કરવામાં આવે? લોખંડની જાળી પર રાખી તેની ઉપર ગોઠવવામાં આવે. હવે બર્નરની મદદથી પાણીને ગરમ કરવામાં આવે છે. શું કરવામાં આવે? પાણીને ગરમ કરવામાં આવે. પાણી બાષ્પશીલ પદાર્થો છે એટલે શાહી અને પાણીના મિશ્રણમાંથી શું થશે? પાણીનું બાષ્પીભવન થશે. શું થશે? પાણીનું બાષ્પીભવન થશે અને આપણને શાહી નામ મળી જશે. શાહી મળી જશે, બરાબર છે. પાણીને ગરમ કરવામાં આવે તો પાણી શું થાય? ગરમ થશે. પાણી ગરમ થતી બાષ્પીભવન થાય છે, પણ બાષ્પીભવન ન કરી છે એક વોચ ગ્લાસની મદદથી રોકી લેવામાં આવે છે. અટકાવ કરવા રોકી લેવામાં આવે. એની અંદર એટલું પાણી ન થાય છે બાષ્પીભવન.
ડાયરેક્ટ કરવામાં આવે તો કેટલા સમય વોચ ગ્લાસ તૂટી પણ જાય છે. એના માટે શું કરવામાં, બીકરમાં પાણીને ગરમ કરવામાં અને નીચે કરવામાં આવે છે. વોચ ગ્લાસમાં શાહી અને પાણીનું મિશ્રણ લેવામાં આવે છે. આકૃતિમાં દર્શાવે સાધન બર્નર પર બીકરમાં રહેલા પાણીને ગરમ કરતા બીકરમાં રહેલા પાણીને ગરમ કરતા તે ગરમ થાય છે અને તેની ગરમી વોચ ગ્લાસને મળે છે. કોને મળે છે? એ ગરમ કરી તો કોને મળે? વોચ ગ્લાસને મળે છે. આમ વોચ ગ્લાસમાં રહેલા પાણીનું ધીમે ધીમે બાષ્પીભવનમાં રૂપાંતરણ થાય છે. બાષ્પીભવનમાં શું થાય છે? રૂપાંતરણ થાય છે અને આપણને અબાષ્પશીલ ઘટક, આપણે શાઈ લીધી છે, શાઈ આપણને સહેલાઈથી મળી શકે છે. શું કહી શકે છે? સહેલાઈથી મળી શકે છે. ગેસના બર્નર પર બીકરને ગરમ કરવામાં આવે, 10 થી 15 મિનિટ ગરમ કરો. આ પાણી છે એને શું કરવાનું? 10 થી 15 મિનિટ ગરમ કરો. પાણીનું શું થાય? બાષ્પમાં રૂપાંતરણ થાય છે. જો બાષ્પના કારણે અહીંયા બીકરમાં રહેલું પાણી શું થશે? વોચ ગ્લાસમાં રહેલું પાણી શું થશે? ધીમે ધીમે ગરમ થશે અને એમ કહેવામાં આવે કે લગભગ 15 થી 20 મિનિટમાં આની અંદર રહેલું પાણી છે એમ કહેવામાં આવે 20 થી 25 મિનિટમાં એમાં રૂપાંતરણ થાય છે, બાષ્પમાં રૂપાંતરણ થાય છે. આપણને શું મળે છે? શાહી મેળવી શકાય છે. શું મેળવી શકાય છે? શાહી મેળવી શકાય છે. એટલે સમજાવી દઉં છું. વોચ ગ્લાસમાં શું લેવાનું છે? શાહી અને પાણીનું મિશ્રણ. એક બાષ્પશીલ ઘટક, બીજો અબાષ્પ. પાણી બાષ્પશીલ કહેવાય, શાહી બાષ્પશીલ ન કહેવાય. પણ એકબીજામાં કેવું દ્રાવણ છે? સમાંગ દ્રાવણો છે. એકબીજામાં સંપૂર્ણપણે મિશ્ર થઈ જાય છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવવાના છે. બર્નર ઉપર બીકરમાં રહેલા પાણીને ગરમ કરતા તે ગરમ થાય છે. ગરમ થાય છે. તેની ગરમી વોચ ગ્લાસને મળે છે. આમ વોચ ગ્લાસમાં રહેલા પાણીનું ધીમે ધીમે થાય છે, બાષ્પીભવન થાય છે, રૂપાંતરણ થાય છે અને આપણને અબાષ્પશીલ ઘટક શાહી આપણે સહેલાઈથી મેળવી શકીએ છીએ. આમાં કોઈ પણ છે અબાષ્પશીલ ઘટક મેળવી શકાય છે. આનો ઉપયોગ જોઈએ તો કોઈ પણ રંગક મેળવવા માટે, રંગક એટલે શાહી છે અથવા બીજા ઘટકો છે મેળવી શકાય છે. જે પાણીમાં દ્રાવ્ય હોય અને અબાષ્પશીલ હોય એવા ઘટકનું વર્ગીકરણ કેના દ્વારા? બાષ્પીભવન પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે. શાહી તમને ખબર છે કે નાના પાવડર સ્વરૂપે હોય, એને ગરમ પાવડરમાં કેવું છે કે પાણીમાં ઉડી જાય છે, સમાંગ દ્રાવણ બને છે. એના માટેનું શું કે અબાષ્પશીલ ઘટકમાં શું કરે છે? બાષ્પશીલ ઘટક મેળવવા માટે કઈ પદ્ધતિ? બાષ્પીભવનની પદ્ધતિ છે. અલગીકરણ માટે કઈ પદ્ધતિ? બાષ્પીભવન પદ્ધતિ છે. ભિન્નતાની ગરણી. ભિન્નતાની ગરણી એટલે એવા પ્રવાહીનું મિશ્રણ કે એકબીજામાં મિશ્રણ ન થઈ શકે, એકબીજામાં સંપૂર્ણ મિશ્રણ ન થઈ શકે તેવા પદાર્થોને અલગ કરવા માટે ભિન્નતાની ગરણી ઉપયોગી છે. ભિન્નતાની ગરણી હંમેશા ઘનતાના સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે. એના પ્રમાણે કાર્ય કરે છે? ઘનતાના સિદ્ધાંત પ્રમાણે કાર્ય કરે છે. જે પદાર્થની ઘનતા વધુ હોય છે તે નીચે હશે, જેની ઘનતા ઓછી છે ક્યાં છે? પાણીની સપાટી ઉપર તરતા જોવા મળશે. પાણીની સપાટી પર તરતા જોવા મળે એટલે એમ કહેવામાં આવે ભિન્નતાની ગરણી છે એ વિસમાંગ દ્રાવણમાં, વિસમાંગ દ્રાવણ અથવા વિસમાંગ મિશ્રણ હોય કે જેમાં મિશ્ર ન થઈ શકે તેવા પદાર્થો, મિશ્ર
ન થઈ શકે તેવા પદાર્થોને અલગ કરવા માટેની એક પદ્ધતિ છે. એ છે અલગ કરવા માટેની એક પદ્ધતિ છે. આમાં એમ જોઈએ તો ભિન્નકારી ગણની પ્રેક્ટિકલમાં આપેલી હોય છે. પ્રેક્ટિકલમાં એક સાધન તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે. ભિન્નકારી ગણી કેવું છે? એક સાધન તરીકેનો ઉપયોગ કરવામાં આવે છે કે જેની અંદર તમારે કોઈ પણ બે પદાર્થ પ્રવાહી પાણી અને કેરોસીન અથવા પાણી અને તેલ અથવા બીજા કોઈ પણ પદાર્થો લઈ એને ગરણીમાં ભરી દેવામાં આવે છે. શું કરવામાં ભરી દેવામાં આવે? તમને ખબર હશે, તમને આપણે તો ભણી ગયા છીએ કે પાણી હંમેશા નીચેથી, કેરોસીન ક્યાં છે? ઉપરથી. તો મિશ્રણ બનાવી એમાંથી આપણે અલગ કરી શકતા નથી. એના માટે કોઈ પણ જે પ્રવાહી છે એને ભિન્નકારી ગરણીમાં લઈ લેવામાં આવે છે. શું કરવામાં આવે છે? ભિન્નકારી ગરણીમાં લઈ લેવામાં આવે છે. આ ભિન્નકારી ગરણીને સ્ટેન્ડ ઉપર રાખી, આ ભિન્નકારી ગરણી છે એને સ્ટેન્ડ ઉપર રાખી 10 થી 15 મિનિટ રાખો. પાણી અને કેરોસીન શું થશે? અલગ અલગ થશે. પાણી અને કેરોસીન અલગ અલગ થશે ત્યારે સ્ટોપ કોકની મદદથી એથી બહાર કાઢવામાં આવે તો પાણીની ઘનતા વધુ હોવાના કારણે પાણી ત્યાં નીકળી જશે અને નીકળે અને જ્યારે કેરોસીન આવે ત્યારે આપણે શું કરી દેવાનું? બંધ કરી દેવાનું. બાકીના પાત્રમાં કેરોસીન તો તેલ સહેલાઈથી મેળવી શકાય છે. શું કરી શકાય છે? સહેલાઈથી મેળવી શકાય છે. આપણે પદ્ધતિ ભિન્નકારી ગરણીમાં જે પદાર્થોનું અલગ કરવાનું હોય, જે પદાર્થો અલગ કરવાના હોય તે લઈ લેવામાં આવે છે. લઈ લેવામાં આવે છે. પછી છે આ ગરણીને 10 થી 15 મિનિટ, 5 જ મિનિટ હોય આ તો 10 થી 15 મિનિટ, 10 થી 15 મિનિટ રાખી મૂકતા તેમાં રહેલા બંને પ્રવાહી ઘનતાના આધારે અલગ થતા જોવા મળે છે. અલગ થતા જોવા મળે છે. ઘનતાના આધારે જોવા મળે, અલગ અલગ થતા જોવા મળે. આપણે અલગ કરી શકાતા નથી. એના માટે એક એવી સિસ્ટમ છે, એક એવું સાધન છે જેના મદદથી ઝડપથી કરી શકાય છે. અલગ થતા જોવા મળે છે. સ્ટોપ કોકની મદદથી પાણી ધીમે ધીમે બહાર કાઢી લેતા ભિન્નકારી ગરણીમાં તેલ અથવા કેરોસીન મેળવી શકાય છે. તમે જે લીધું હોય તો તેલ લીધું તો તેલ, કેરોસીન લીધું હોય તો કેરોસીન, આપણે કેરોસીન લીધું તો કેરોસીન મેળવી શકાય છે. બરાબર છે? આમાં ભિન્નકારી ગરણીમાં બંને જે પદાર્થોનું મિશ્રણ લીધું લઈ લઈએ એટલે થોડીક વાર 10 થી 15 મિનિટ સ્ટેન્ડ ઉપર રાખીએ અને આના પર શું કરીએ તો જોઈને પારથી કેરોસીન ઉપર આવી જશે તો તેલ ઉપર આવી જશે અને પાણી નીચે સ્ટોપ કોકની મદદથી પાણીને શું કરવામાં આવે છે? બહાર કાઢવામાં આવે છે. શું કરવામાં આવે છે? પાણીને શું કરવામાં આવે છે? પાણીને બહાર કાઢવામાં આવે છે. જ્યારે તેલ આવશે ત્યારે સ્ટોપ કોકને બંધ કરી શું મેળવી શકાય છે? બંધ કરી અને તેલ અથવા કેરોસીન મેળવી શકાય છે. આવી રીતે એકબીજામાં મિશ્રણ ન થઈ શકે તેવા પદાર્થોને અલગ કરવા માટેની પદ્ધતિ છે. આના બીજા કેટલાક પ્રયોગો પણ જોવા મળે છે. બીજા છે અનુપ્રયોગ કહેવામાં આવે. અનુપ્રયોગ એક છે પાણી અને તેલને નોખા કરી શકાય છે. બીજું છે પાણી અને કેરોસીનને નોખું કરી શકાય છે. ત્રીજું છે લોખંડ છે, એ પણ કેટલીક ધાતુઓ છે, લોખંડનો સ્લેગ કહેવામાં આવે, એને પણ આની ગરણીની મદદથી અલગ કરવામાં આવે છે. લોખંડના સ્લેગને
સ્લેગને પણ આ પદ્ધતિ દ્વારા અલગ કરવામાં આવે છે. શું કરવામાં આવે છે? આ પદ્ધતિ દ્વારા અલગ. લોખંડમાં એનો કચરો હોય કે ઉભો પદાર્થ હોય એના દ્વારા પદ્ધતિ દ્વારા શું કહેવાય? આના ઉપર એને કહેવામાં આવે એક પાટ ઉપરથી એને પસાર કરવામાં આવે કે જેના લીધે આવી રીતે ઉપયોગ કરી શકાય છે. ભિન્નકારી ગણ નહીં, એમ કહેવામાં આવે કે પાત્ર દ્વારા એને ઝડપથી ફેરવવામાં આવે કે જેની ઘનતા ઓછી હોય એ પ્રમાણે અલગ કરી શકાય છે, જેને કહેવામાં આવે ભિન્નકારી. તેના પછીની પદ્ધતિ છે ઉર્ધ્વપાતન પદ્ધતિ. ઉર્ધ્વપાતન પદ્ધતિ પહેલા પાઠમાં આપણે શીખી ગયા. ઉર્ધ્વપાતન એટલે શું છે? કેટલાક પદાર્થો એવા છે કે જેને ગરમ કરવામાં આવે તો ડાયરેક્ટ કેવું થાય છે? ઘનમાંથી પ્રવાહીના બદલે ડાયરેક્ટ ક્યાં થાય છે? બાષ્પમાં રૂપાંતરણ થાય એવા પદાર્થોને ઉર્ધ્વપાતન પદાર્થો કહેવામાં આવે છે. કેટલાક ઘન પદાર્થો છે એને ગરમ કરવામાં આવે તો પ્રવાહીને બદલે કેમાં રૂપાંતરણ થાય છે? બાષ્પમાં રૂપાંતરણ થાય છે. તેને ઉર્ધ્વપાતન પદાર્થો કહેવામાં આવે છે. તમને યાદ હશે તો પેલું ઉદાહરણ હતું કપૂર, NH4Cl, એન્થ્રેસીન. આવા પદાર્થો છે. કેવા પદાર્થો છે? ઉર્ધ્વપાતન પદાર્થો છે. હવે આપણને એવું થયું છે કેટલાક સમય આપણે વસ્તુઓ ભેગી કરીએ છીએ તેમાં કેટલીક વસ્તુઓ એક સાથે થઈ જાય છે, અથવા કુદરતમાં કેટલીક વસ્તુઓ એક સાથે મળે છે. તેમાં આપણી પાસે એવા બે પદાર્થો છે. એકનું નામ છે NaCl, એને કહેવામાં આવે મીઠું, અને બીજું છે NH4Cl, જેને કહેવામાં આવે NH4Cl ને કહેવામાં આવે એમોનિયમ ક્લોરાઇડ. શું કહેવામાં આવે? એમોનિયમ ક્લોરાઇડ, અથવા એને ઉડાના નામ તરીકે ઓળખવામાં આવે છે નવસા. મીઠોને કહેવામાં આવે સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ બરાબર છે. અથવા એને કહેવામાં આવે મીઠું, આને કહેવામાં આવે નવસા. હવે આ બે પદાર્થો છે એકબીજા સાથે સંપૂર્ણપણે મિશ્ર થઈ ગયા છે. શું થઈ ગયા છે? સંપૂર્ણપણે મિશ્ર થઈ ગયા. આપણે એને અલગ કરવા તો કેવી રીતે અલગ કરી શકીએ? એના માટે ઉર્ધ્વપાતન પદ્ધતિ છે. કારણ કે તમને ખબર છે તમારા ઘરમાં, આપણા ઘરમાં મીઠું પડે છે, એનું બાષ્પમાં રૂપાંતરણ થતું નથી. બરાબર છે? કારણ કે એ ઉર્ધ્વપાતન પદાર્થો નથી. કેટલાક પદાર્થો એમને એમ રાખી દેવામાં આવે તો પણ તેનું ઉર્ધ્વપાતન થતું જોવા મળશે. તમારા ઘરે છે ડામરની ગોળી, બરાબર છે, અથવા એને કહેવામાં આવે ફિનાઇલની ગોળી. અથવા ઓડોમોસની ગોળી અથવા તમે વાપરો છો, જેને કહેવામાં આવે છે ફ્રેગ્રન્સ તરીકે ઓળખવામાં આવે છે. બાથરૂમ અને સિમ્પાના કટકા જેવા રાખવામાં આવે છે. એ અમુક સમય આપમેળે ઉડી જતા જોવા મળે છે. બરાબર છે? એવા કેવા બધા ઉર્ધ્વપાતન ના પામી શકે તેવી અશુદ્ધિમાંથી ઉર્ધ્વપાતન પામી શકે તેવા પદાર્થોનું કરવા માટેની અલગ પદ્ધતિ ઉર્ધ્વપાતન. બે પદાર્થ ઉર્ધ્વપાતન છે, બીજું નથી. NaCl છે ઉર્ધ્વપાતન પદાર્થ નથી, અને NH4Cl છે ઉર્ધ્વપાતન પદાર્થ છે. તો શું કરવાનું છે? આપણે ભણી ગયા કે સૌપ્રથમ એક ચાઇના ડીશ લેવાની. આ ચાઇના ડીશમાં NH4Cl અને એમોનિયમ ક્લોરાઇડનું મિશ્રણ લેવાનું. NH4Cl અને એમોનિયમ ક્લોરાઇડનું મિશ્રણ લેવાનું. એને લોખંડની જાળીના સ્ટેન્ડ પર ગોઠવી બર્નર ઉપર ગરમ કરવાનું. બર્નર ઉપર ગરમ કરો, 10 થી 15 મિનિટ ગરમ કરો. એના ઉપર શું રાખવાની? એક ઊંધી કાચની ગળણી રાખવાની. શું રાખવાની? ઊંધી કાચની ગળણી રાખવાની. 10 થી 15 મિનિટ થશે અને એમોનિયમ ક્લોરાઇડ છે એ ઉર્ધ્વપાતન પદાર્થ છે, એનું બાષ્પમાં રૂપાંતરણ થાય. બાષ્પમાં રૂપાંતરણ થાય ત્યારે રૂનું કુણું રાખી દેવાનું, બહાર ન નીકળે. એના માટે એમોનિયમ ક્લોરાઇડ ક્યાં થશે? અહીંયા સાઈડમાં જમા થતો જોવા મળે છે. ક્યાં થશે? સાઈડમાં અમુક પ્રવાહી છે, બાષ્પશીલ છે, જેમાં જમા થતો જોવા મળશે. અને 10 થી 15 મિનિટ થશે એટલે આપણે ગળણીને ઉપર લઈને અહીંયા શું બચશે? ખાલી મીઠું બચશે. શું બચશે? ખાલી મીઠું બચશે. એવી રીતે પદાર્થો મેળવી શકાય છે. સૌપ્રથમ એક કાચના ચાઇના ડીશમાં NaCl અને એમોનિયમ ક્લોરાઇડનું મિશ્રણ લો. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સાધનો ગોઠવો.
સાધનો ગોઠવો. બર્નરને 10 થી 15 મિનિટ ગરમ કરતા ગળણીમાં ચાઇના ડીશમાં રહેલ પદાર્થો ગરમ થાય છે. ગરમ પદાર્થો શું થાય છે? ગરમ થાય છે. જેમાંથી એમોનિયમ ક્લોરાઇડ એ ઉર્ધ્વપાતનશીલ પદાર્થ હોવાથી ઊંધી રાખેલી ગળણીમાં ગળણીની કિનારી પર જમા થાય છે. જે બહાર ન નીકળે તે માટે રૂનું ઉમલું રાખી મૂકવામાં આવે છે અને ચાઇના ડીશમાં NaCl બાકી મેળવી શકાય છે. બાકી શું રહેશે? ચાઇના ડીશમાં માત્ર ને માત્ર શું રહેશે? NaCl રહેશે. એને અલગ કરી શકાય. કાચની ગળણી લઈને કાચની ગળણીમાંથી એમોનિયમ ક્લોરાઇડ મેળવી શકાય. આ કાચની ગળણીમાંથી એમોનિયમ ક્લોરાઇડ મેળવી શકાય. જ્યારે ચાઇના ડીશમાં શું મળી શકાય છે? NaCl. અને બંને પદાર્થો કેવા કરી શકાય? અલગ કરી શકાય છે. આના માટે કહેવામાં આવે છે કે બીજી કેટલીક રીતો છે, બીજા કેટલાક અનુપ્રયોગો છે. બરાબર છે. પેલો આપણે જોયો NaCl અને NH4Cl છે. બીજું છે કપૂર અને NaCl હોય તો પણ અલગ કરી શકાય છે. પછી ત્રીજું છે એન્થ્રેસીન અને મીઠું હોય તો પણ અલગ કરી શકાય છે. એક પદાર્થ ઉર્ધ્વપાતનશીલ હોય અને બીજો પદાર્થ ઉર્ધ્વપાતનશીલ ન હોય તેવી પદ્ધતિઓને કોના દ્વારા? ઉર્ધ્વપાતન દ્વારા મેળવી શકાય છે.